એક વખતની વાત છે. એમિલી અને જેમ્સ નામનું એક યુવાન દંપતી નવું ઘર શોધી રહ્યું હતું. એક દિવસ તેમને ગામડાની શાંતિમાં આવેલું એક સુંદર ઘર મળ્યું. ઘર બહારથી બહુ જ પરફેક્ટ લાગતું હતું, તેથી તેઓ તેને જોવા ગયા. ઘરમાં પ્રવેશ કર્યા પછી થોડા દિવસોમાં અજીબ ઘટનાઓ થવા લાગી. ક્યારેક દરવાજા પોતે જ બંધ ખુલ્લા થઈ જતા અને ક્યારેક દિવાલોમાંથી અજાણી અવાજો આવતા. શરૂઆતમાં એમિલી અને જેમ્સે આ બધું અવગણવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમય જતાં આ ઘટનાઓ વધારે ભયાનક બનતી ગઈ. તેઓએ ઘરની તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે આ ઘરનું ભૂતકાળ બહુ જ રહસ્યમય હતું. ઘરના અગાઉના માલિકો એક પછી એક અચાનક ગાયબ થઈ ગયા હતા અને ત્યારથી આ ઘર વર્ષો સુધી ખાલી પડ્યું હતું. સત્ય જાણવા માટે એમિલી અને જેમ્સે ઘરમાં રાતો વિતાવવાનું નક્કી કર્યું. તપાસ દરમિયાન તેમને બેઝમેન્ટમાં એક ગુપ્ત રૂમ મળ્યો. એ રૂમમાં એક જૂની ડાયરી હતી જે અગાઉના એક માલિકની હતી. ડાયરીમાં લખેલું હતું કે આ ઘર એક પ્રાચીન સ્મશાન ભૂમિ પર બનાવવામાં આવ્યું હતું. ઘરના નિર્માણથી ત્યાં દફનાયેલા આત્માઓ જાગી ગયા હતા. આ આત્માઓએ પહેલાના તમામ માલિકોને પોતાની સાથે લઈ લીધા હતા, એટલે તેઓ ક્યારેય પાછા દેખાયા નહીં. આ સત્ય જાણીને એમિલી અને જેમ્સ ખૂબ ડરી ગયા. તેમણે તરત જ ઘર છોડ્યું અને ક્યારેય પાછા ફર્યા નહીં. ત્યાર પછી પણ એ ઘર ખાલી જ રહ્યું અને ગાયબ થયેલા લોકોનું રહસ્ય ક્યારેય સંપૂર્ણ રીતે ઉકેલાયું નહીં. આ રીતે રહસ્યમય ઘરની કહાની આજ સુધી જીવંત છે. એક ભયાનક ચેતવણી કે અંધકારમાં છુપાયેલા ખતરાઓ અને સદીઓ જૂના રહસ્યો ક્યારેક અચાનક બહાર આવી શકે છે.